તો અમે હવે પેટ્રોલ પુરાવીને નીકળી ગયા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ લોકેશન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો. તો મિત્રો ફાઇનલી અમે ઊંચા કોટડા પહોંચી ગયા છે. તો મારી યારે સુરાભાઈ પણ છે. તો વિડીયોમાં બના રહેજો ને અમે તમને માતાજીના દર્શન પણ કરાવીશું. તો ચાલો ઉપર જઈએ દર્શન કરવા. તો મિત્રો તમે પણ ઊંચા કોટડા તો મિત્રો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. અંદર દર્શન તો નહીં જાય પણ દર્શન કરી રહ્યા તમને દેખાય. તો જોયો આ છે મંદિર સાઉન્ડ માતાજીનું. તો કોમેન્ટમાં બધા લખી નાખજો જય સાઉન્ડમાં. મંદિરે તો બહુ ગળતી છે. જોઈ મિત્રો એટલી ટ્રાફિક છે મંદિરે. આમાં દર્શન કરવા કયા વારો આવે કંઈ નક્કી નથી દર્શન કરવાનો. ફોટા તો પાડવા નતા દેતા, દર્શન કરાવી દો. દર્શન કરી લીધો. આપણે દીપભાઈ પાસે વિડીયોમાં બના રહેજો. ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો મિત્રો આ છે દીપભાઈ શિયાર અને દીપભાઈ આપણને બે શબ્દ કહે. હું કહું ભાઈ, તમે કોઈ કહું તમને જે આવે દયાથી તો આપણું જેવું તેવું હાલે રાખે છે. તો ભાઈની ચેનલ છે, ભાઈની ચેનલ તમારું નામ શું છે ચેનલનું? વિપુલ સાંકટ બ્લોગર. વિપુલ સાંકટ બ્લોગર. તો ભાઈની ચેનલ છે, તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા ફેલાવી દો. બધી ભાઈ મહેનત કરે છે, તો આગળ જઈ માતાજીની પ્રાર્થના બીજી તો હું કહું. થેન્ક યુ ભાઈ. તો મિત્રો આપણે દીપભાઈને મુલાકાત થઈ ગઈ છે. તો હવે આપણે ધીમે ધીમે ઘરે જઈએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને દીપભાઈની ચેનલ છે દીપ શિયાર, ઇન્સ્ટાગ્રામ આઈડી. તો મિત્રો હવે આપણે માતાજીની પ્રસાદી લઈ લઈએ, પછી અહીંથી જાવું દરિયા ફરવા. તો એ દરિયાનું લોકેશન પણ તમને દેખાડીશ. વિડીયોમાં બના રહેજો. મિત્રો અમે પ્રસાદી લઈ લીધી છે. હવે તમને દરિયાનું લોકેશન બતાવું. સારું લાગે તો કોમેન્ટ કરજો. ચાલો જઈએ દરિયે. શું છે સુરાભાઈ? દરિયો ખાલી છે એમ? સુરેશભાઈ એમ કહે છે કે દરિયો ખાલી છે. ચાલો જઈએ દરિયા ના જોઈએ. મિત્રો અમે દરિયા પહોંચી ગયા છીએ. અહીંથી મંદિર જુઓ તમે, દેખાતું હોય તો કોમેન્ટ કરજો. હા, માતાજીનું મંદિર છે ને દરિયાનું લોકેશન કંઈક આવું છે. અત્યારે તો પાણી ખાલી છે દરિયામાં, ખાલી થાય છે અત્યારે. મિત્રો તમને કેવું લાગ્યું છે લોકેશન? તો
મિત્રો તમને દરિયાનું લોકેશન કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો. સુરાભાઈ બે શબ્દ કહી ગયો. સુરેશભાઈ એમ કહે કે સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ કહે છે સુરાભાઈ. સુરાભાઈ કેમ લાગ્યું તમને કોટડા આવી? મજા આવે છે, આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો ને? ઠંડી ઠંડી હવા આવે છે, દરિયાની એકદમ ઊભવાની એવી મજા આવે છે અને બાર આવવાનું મન થાય એવું છે. તો તમે એટલામાં તૈયાર રહેતા હોય તો આવજો કોટડા દર્શન કરવા, તમને પણ મજા આવશે. આ માતાજીનું મંદિર છે સામે. તો મિત્રો હવે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ. તો હવે અમારે થોડુંક કામ છે તો એ કામ પતાવી લઈએ. તો ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બીજા વિડીયોમાં